જય અંબે જય ભોલે। જો આજે આપણે બનાવવાનું છે સફરજનનો શીરો। તો આપણે આ સફરજન લીધા છે, એની છાલ કાઢી નાખીશું અને પછી છીણી લઈશું। અને આ મોરસ જોઈશે અને આ ઘી જોઈશે, આટલી વસ્તુ જોઈશે આપણે। તો ચલો હવે પહેલાં આપણે સફરજનની છાલ કાઢી નાખીએ। જો આ રીતે બધી છાલ ઉતારી લેવાની આપણે, આ રીતે છાલ ઉતારી દેવાની। સફરજનનો શીરો 11 હોય, પૂનમ હોય, બધાને ખવાય। ઉપવાસમાં ફરાળી શીરો જ થાય। પછી બાળકીઓનો વ્રત હોય, ગૌરી વ્રત હોય, પાર્વતી વ્રત હોય, એમાંય ખવાય। આ રીતે બધી છાલ ઉતારી લેવાની। જો આ સફરજનની અંદર પાછા પેલા હોય ને બિયાને, એ આ રીતે કાઢી લેવાના પાછા। સફરજનને કાપી નાખવાનું અને પછી અંદરથી એ બિયા બધો ભાગ કાઢી લેવાનો, પછી છીણવાનું આપણે। આ રીતે બધું કાઢી લેવાનું। જો એ આ રીતે અંદરનો ભાગ બધો બિયાવાળો કાઢી લેવાનો, એ રીતે। જો આ રીતે પછી સફરજનને છીણી લેવાના, આ રીતે છીણી કાઢવાના। આ રીતે છીણી લેવાના। આ રીતે છીણી લેવાનું બધું। જો આ રીતે બધું સફરજન છીણી લેવાનું, હવે બનાવી દઈએ આપણે શીરો સફરજનનો। ચાલો, જો ગેસ સળગાવી દીધો છે અને આપણે ઘી નાખી દીધું છે કઢાઈમાં, બરાબર। ઘી ઓગળી જાય એટલે આપણે સફરજનની છીણી નાખી દઈશું। આમાં ઘી બહુ ના જોઈએ, 3-4 ચમચી જ ઘી જોઈએ। હવે નાખી દો સફરજનની છીણ, નાખી દીધી। જો હલાવો, હવે આને હલાવતા રહેવાનું, ઘીમાં શેકી લેવાનું સફરજન। આ શીરામાં પાણી ના જોઈએ, કારણ કે સફરજનમાં પાણી હોય એટલે પાણીની જરૂર ના પડે। અને આ શીરો બાળકીઓનો વ્રત હોય, ગૌરી વ્રત હોય, પાર્વતી વ્રત હોય, એ લોકો ખાઈ શકે। પછી મોટાઈ ખાઈ શકે, પૂનમ હોય, 11 હોય, શ્રાવણ મહિનો હોય, બધા ખાય। આ ફરાળી જ કહેવાય, ફરાળી શીરો। ઉપવાસ કર્યા હોય બધા ખાઈ શકે। ગોળ ફરતોથી બધા લઈ લો, ગોળ ફરતો તમારી બાજુ બધું।
આ રીતે હલાવતા રહેવાનું બધું. સફરજન આપણે કાપીએ ને પછી ફટાફટ એને બનાવી લેવો પડે, કારણ કે સફરજન પછી કાળું પડી જાય. છાલ ઉતારીએ છીએ ત્યાં સુધી કાળું થઈ જાય, એટલે ઝડપ રાખવી પડે થોડી બનાવવામાં. આ રીતે શીખતા રહેવાનું. ચાર પાંચ મિનિટ જેટલું થાય શેકાશે. ધીમા ગેસે શેકી દેવાનો આપણે. જો થોડીક વાર લાગશે, આપણે થઈ ગયું છે સફરજન તૈયાર. હવે આપણે મોરસ નાખી દઈશું અંદર. મોરસ નાખી દો, કરી દો મિક્સ બધું. સફરજનનો શીરો ખાવાની આમે મજા આવે. ઉપવાસમાં તો ખવાય, પણ આમે ખાવા તો બનાવી ખવાય. ધીમા ગેસે આપણે કરવાનું, શેકવાનું. ગેસ ધીમો જ છે આપણો, ધીમા ગેસે કરી દેવાનું. મોરસ બધી મિક્સ બરાબર કરી દો, ઓગળી જાય મોરસ અંદર. જો આ મોરસ બધી ઓગળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી નાખો અને ડીશમાં લઈ લો. ડીશમાં લઈ લો. આ રીતે ડીશમાં લઈ લેવાનું. જો તૈયાર છે આપણો સફરજનનો શીરો. સારું, હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.